વેલકમ બેક। મંદીના માર વચ્ચે સુરતના ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા। 1 માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે। 1 કેરેટ કે તેથી વધુ વજનના પોલિશ હીરા પર પ્રતિબંધ રહેશે। સુરતના ઉદ્યોગને અંદાજે 35% ફટકો પડવાની શક્યતા છે। ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે આ પ્રતિબંધ મૂક્યો છે। 30 થી 35% રફ ડાયમંડની રશિયાથી આયાત કરાય છે। મહત્વનું છે કે યુક્રેન યુદ્ધ પછી અમેરિકામાં રશિયાની ઉત્પાદિત વસ્તુઓને બેન કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનાથી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થશે। રશિયાથી મોટેભાગે આયાત થતા હીરા પતલી સાઇઝના હોય છે। જો અડધા કેરેટથી નાની સાઇઝના હીરા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થશે તે નક્કી છે। જોકે હાલ જાહેરાતમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આયાતકારોએ પુરાવા આપવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાનું રશિયામાં ખાણકામ કરવામાં નથી આવતું। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આ અંગે શું કહી રહ્યા છે, તેમની કોઈ પ્રતિક્રિયા? જી દીક્ષિતા, મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર કહી શકાય। રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારબાદ અમેરિકા દ્વારા રશિયાના ઉત્પાદિત વસ્તુઓ પર બેન કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા તમામ જે વસ્તુઓ છે તે વસ્તુઓ પર હવે ધીરે ધીરે બેન મૂકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। 1 કેરેટ કે તેથી વધુના વજન ધરાવતા પોલિશ હીરા પર 1 માસથી પ્રતિબંધ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે અડધા કેરેટથી પતલી સાઇઝના જે હીરા છે તે બેન કરવા માટે 1 સપ્ટેમ્બરે વિચારણા કરવામાં આવશે। મહત્વની વાત છે કે જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ ખાસ કરીને હીરા ઉદ્યોગમાં ક્યાંક ને ક્યાંક નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતનો જો વાત કરીએ તો રશિયામાંથી 30 થી 35% જે રફ છે તે આયાત કરવામાં આવે છે। હાલમાં મંદીનો દોર ચાલુ છે, ત્યારે 1 માર્ચથી જે રીતે આ જે રફ છે રફ પર આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, ત્યારબાદ હીરા ઉદ્યોગમાં વધુ મંદી જોવા મળશે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। સુરતના સુવાલીમાં યોજાશે બીચ ફેસ્ટિવલ। 24 અને 25મી ફેબ્રુઆરીએ સુવાલીમાં બીચ ફેસ્ટિવલનું આયોજન થશે। 48 કરોડના ખર્ચે સુવાલી બીચનો વિકાસ કરાશે। સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ યોજાશે। વિવિધ રાઇડ સાથે ખાણીપીણીની પણ લોકો મજા માણી શકશે। વર્ષ 2008 અને 2009માં પણ સુવાલી બીચના વિકાસની જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ એ જાહેરાતો માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ હતી। તેના પર કોઈ કામગીરી કરવામાં આવી નહોતી। હાલ સુડાએ સુવાલી બીચના વિકાસ માટે 10 કરોડ મંજૂર કર્યા છે અને તબક્કાવાર 3 વર્ષમાં કામગીરી પૂરી કરવાનો તંત્રનો લક્ષ્યાંક છે, જેના માટે સુવાલી સુધી પહોંચવા 7 કરોડના ખર્ચે નવો રોડ, શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે।